વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ અને માંજલપુર, મકરપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે વિઝિબિલિટી પણ ઘટી જવા પામ્યું છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। ત્યારે વિઝિબિલિટી ઘટતાની સાથે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ ક્યાંક કરવો પડી રહ્યો છે। તો ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અનેક વિસ્તારોને જાણે બાનમાં લીધું હોય તેવું કહી શકાય। વડોદરા શહેરમાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક લેવલના પ્રથમ તબક્કામાં પહોંચી છે, ત્યારે વરસાદે વિરામ લેતા ક્યાંક હાશકારો હતો, પરંતુ ફરી એકવાર વડોદરા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે અને તેના કારણે જે રોડ પરના પણ જે કિનારાઓ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં તો પહેલેથી જ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે આ વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરતા લોકો ચિંતામાં મુકાયા છે। હાલ અહીંયા વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે આ વરસાદના કારણે। એક તરફ રવિવાર છે અને પાણી ભરાતા વડોદરાના માર્ગો પણ સુમસામ બન્યા છે, ત્યારે જો આ રીતે અવિરત વરસાદ વરસે તો કદાચ વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધી શકે અને હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં જે હાલ ગામના પાદરોમાં પાણી છે તે ગામમાં ઘૂસી શકે તેવી શક્યતાઓ છે। અને આ રવિવારે પણ જે લોકો રવિવારની મજા માણવા ઉત્સુક હતા, પરંતુ આ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ અને તેની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી છોડાતા પાણી અને આજવા સરોવરમાં આવતા ઉપરવાસના પાણીએ ચિંતા વધારી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।